વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વહેલી સવારથી શરૂઆત થઈ ગયો છે। વરસાદને કારણે વિઝિબિલિટી પણ ખોરવાઈ છે। વાહન ચાલકોએ લાઇટ ચાલુ રાખીને અવરજવર કરવાની ફરજ પડી છે। આઝાદ ચોક તિથલ રોડ ભાગડાવાડા કોસંબામાં વરસાદી માહોલ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે। વિવિધ વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે। વલસાડ જિલ્લામાં ગઈકાલે પણ ધીમી ધારે વરસાદી માહોલ હતો અને આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રિયાંક જોડાઈ ગયા છે। પ્રિયાંક, વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદી માહોલ છે, કેવી સ્થિતિ અત્યારે ત્યાં? હજી દીપિકા આપને જણાવી દઉં તો વહેલી સવારથી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે વલસાડ શહેરમાં। આખા વલસાડ શહેરની અંદરમાં અત્યારે જે પ્રમાણે વરસાદી માહોલ છે જેને લઈને અલગ અલગ વિસ્તારોની અંદરમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। મુખ્યત્વે વલસાડના એમજી રોડ, ચિપ્પાડ ગન્નાળા, બગરાવાડી ગન્નાળા, ભાગરાવાડા વિસ્તારની સહિતની અંદરમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। જે પાણી જે ભરાયું છે તેનું કારણ મુખ્યત્વે ગટરની સાફ સફાઈ નથી થઈ તેવું લોકો સ્થાનિકો જણાવી રહ્યા છે, જેને લઈને પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। દુકાનદારોને પણ નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે। હાલ અત્યારે જે પ્રમાણે મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે જેને લઈને વરસાદના રોજિંદા જનજીવન પર અસર દેખાઈ રહી છે। જી બિલકુલ, આભાર પ્રિયાંક વિગત આપવા બદલ।